હું વાત કરું તમને, આ ભાગવતનું જ્ઞાન યજ્ઞ તો અહીંયા ચાલે જ છે, પણ મહાભારતનું જ્યારે યુદ્ધ ચાલતું હતું, યુવા ધન અને માતાઓ બહેનો ખાસ આ વાતની નોંધ લેજો. ભગવાન કે માતાજી ક્યારે આવે આ સમજા જેવી વાત છે, એટલા માટે કહું છું. મહાભારતનું યુદ્ધ હાલે છે, 1 દી 2 દી 3 દી 4 દી, એક પછી એક દિવસો વીતતા જાય છે. એમાં એક દી રાતે, અડધી રાતે દુર્યોધન છે એ દાદા ભીષ્મના કક્ષમાં આવ્યો. સાંભળજો યુવા ધન, ભગવાન આવે તો કેમ આવે ને ક્યારે આવે? ભીષ્મ પિતાના કક્ષમાં આવીને કીધું દુર્યોધને કે ગાડે બીજાને મારે બેઠા છો અને ગીત બીજાના ગાવશો. તમે પાંડવોને નુકસાન ન પુગાડવા માંગતા હો એવું મને લાગે છે. એક જ મિનિટની વાત સાંભળજો, એવું મને લાગે છે. અને કહેવાય છે કે ભીષ્મ પિતાને પગથી માથે ને માથેથી બ્રહ્માંડ ગઈ કે તું મને હું દગાખોર માને છે, હું નથી લડતો તારા પ્રતિ, એમ કે હા તમે પાંડવોને બચાવવા જીતાવવા માંગો છો. અને ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી. વાત નાની છે પણ સાંભળજો શું કીધું. વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઓ, લાજે મેરી ગંગા જનની અને શાંતન સુત ન કહાઓ. કાલે યુદ્ધના મેદાનમાં ઉતરું, કા તો કૃષ્ણ કનૈયો હથિયાર ધારણ કરે અને કા પાંડવોને ધરતી માથે હતા નતા ન કરી નાખો તો ગંગાનો પુત્ર ભીષ્મ નહીં. એ પ્રતિજ્ઞા લીધી અહીંયા. અને ભગવાન દ્વારકાધીશને એના તંબુમાં પીડા ઉપડ્યો કે ભીષ્મ પિતા પ્રતિજ્ઞા લે તો પાંડવોને કે બચાવવા આગળ પડી જાય. અને રાતે ઉપડ્યા ભગવાન કૃષ્ણ હાથમાં ચાબુક લઈને, અને આમ કરીને યુધિષ્ઠિરના તંબુનો પડદો આમ આગો કરીને આમ જોયું ને તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા જાય ને, ઝેર પાતા હતા ભાલાને, એની મસ્તીમાં આમ એના ઓલામાં ભાલુને સજાવતા હતા ને એને પાછા ઝેર પાતા જાય. પડદો આમ કરી નાખ્યો. ભીમને જઈને ભીમનો ચખામ આગો કર્યો. ભીમ ગદા હમણી રહ્યો. કોઈની નીંદર કેમ આવે? ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે. એનો પડદો આમ કરી નાખ્યો. નકુલ નહીં પડદો જઈને આમ ચખ આગો કર્યો. એને જોયું નકુલ તલવારને ધાર કાઢતા હતા. સહદેવનો પડદો આમ જઈને કર્યો. સહદેવ તલવારને ધાર કાઢતો કાઢતો ઝેર પાતો હતો. આ બધાય જાગતા હતા. સાંભળજો વાત હવે. પણ અર્જુનના તંબુમાં આવીને પડદો આગો કર્યો, ઘસઘસાટ ઉતો તો ભાઈ અર્જુન. હા હા, બહુ મોટી વાત છે, સાંભળજો. આવીને પગના અંગૂઠામાં ચાબુ કઢાયો, સડાપ બેઠો થઈ ગયો અર્જુન. કૃષ્ણ ભગવાન કે અર્જુન તું હૂતો છો? આ બધાને કોઈ નિંદર નથી આવતી. ઓલા દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરીને તું હૂતો છો એમ હુવાય? હવારે યુદ્ધ છે, ભીષ્મ પિતા પાંડવો વગરની પૃથ્વી કરવાની વાત કરે છે અને તું હૂતો છો? અર્જુને જવાબ દીધો, સાંભળજો, કે મારો કનૈયો જાગે છે ને એટલે હું હૂતો છું. ભલા માણસ, મારે ક્યાં જાગવાની જરૂર છે? હા 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 હા, બસ આટલી જ વાત છે. સમજાઈ જાય તો કે મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું. પછી ચારે બાજુ મોતના માકારા ભલે થતા હોય, દુશ્મનો ભલે ને ગમે એટલા લડવા તૈયાર થાય, ભીષ્મ પિતા જેવા દુશ્મન પ્રતિજ્ઞા લે તોય નિંદર આવે. આને ભરોહો કહેવાય. મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું. જેથી કનૈયો હોઈ જાય તેથી મારે જાગવું પડશે. એટલે કહેવાનું મન થાય. કાંઈ ન હોતા પવન પાણી ચાળા ચાળા ભેદ પાણી શક્તિ નિભાઈ બીજી રીતિ સીધી તમે તૈયાર કરું. સ્વાર્થ બન્યાના પ્રભુ પરમાત્મા બન્યા સામ સીધે નાહી દીધો કોઈ જોવતા શરૂ ત્રિકોણી ચલાઈ માયા ફૂટી બનાયા તીન એવા તીન લોક નાહી તમારા के भाग आज जाग जाएंगे राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, जला के दिवाली में मनाऊंगी. मेरे जन्म के सारे पाप मिट जाएंगे राम
ના જય શ્રી